એરમાં રહેવાનું નહીં, ધ્યાન રાખવાનું. અને જે દીકરી જે ઘરમાં લગ્ન કરીને જાય છે એ દીકરીએ પણ પોતાની સાસુ જોડે એવું વર્તન નહીં વર્તવાનું કે મારી સાસુ છે એ મારી માં સમાન છે. ખરું કે નહીં? વર્તન ઉપરથી તમારા હર્યો ભર્યો સંસાર રહેશે. અને એટલે જ કહ્યું છે એ જે કાળો અને અતિ કુબળો અને વરી ગરીબ ને ગમા. કઈક નો લગ્ન થયા પછી 10 વર્ષનો વણ્યો પિતા વીત્યા પછી પોતાનો પતિ ગરીબ લાગે છે. એના ગાલો ગોદા મારીને કે છે તારે ઘેર આયા પછી કોદાર સુખનો દાડો મેં ના જોયો. મારા પિયર માં હતી તારે હું અઠવાડિયે એક વખત આઈસ્ક્રીમ ની ડબ્બી ખાતી હતી. મારા પિતા મને લાઈન બધું હાલતા હતા. તારે ઘેર આયા પછી આઈસ્ક્રીમ ની ડબ્બી ના જોઈ. અને તમને બે હાથ જોડીને કહું છું કદાચ 15 દાડે એકાદ વખત આઈસ્ક્રીમ ની ડબ્બી લાઈન ખવડાવતા રહેજો. અને હવે પેલી ભેંસો ગમણમાં ગાલી એવી રીતે ગાલી ના રાખશો. અઠવાડિયે 15 દાડે એક દાડ બાઈક ઉપર બેહાડી બાલી કિલો મોરસે લેવા ગંજમાં લઈ જજો. તમારા ગામનો એક મોટો મરાવજો. બરો બજારમાં થોડો ઘરતો ફરતો રાખજો. એક વખત રાખી તો જુઓ એમનો વિચાર કેવો બદલાય છે એ પછી મને કહેજો. તમારા ઘરમાં જો કકરાટ ના મળતો હોય, ખાવા હરખું ના થતું હોય તો એમને પરઘેર મહેમાની કરવા લઈ જાઓ. બરાબર હોટલમાં એક દાડ ખાવા લઈ જાવ ને એવું કહેવાનું આ હોટલ જેવું થોડું બનાવતો શીખો. અરે એમ નહીં, હોટલ જેવું બનાવવું છે, બીજોના ઘર જેવું બનાવવું છે. પણ આઈ મેધણિયા મરી મસાલા હખણા લાઈન મેલતા નથી. 4-5 પરીમાં તેલ વઘારવું હોય તાર પરોણ એક પરી એમના ગરમ તેલ હોય છે મહારાજ. હવે પાછે તેલ લાવવાનું પડી મેલો. ભલે 3000 થયા પણ ડબ્બા લાઈન મેલો. તમારે જેવું જોઈએ છે એવું એમને આવડે છે પણ એમની આવડત તમે જ ખોઈ નાખી છે. આ પાછળ હેડારી હાથના હવા દતા એ બધાય જતા રહ્યા. એટલે હવે થોડું હખણું કરવાના. આ એને જ કહ્યું છે જાગવાની વેડા આવી છે, હવે જાગી જવા જેવું છે. ખરું કે નહીં? એટલે કહ્યું છે કે કાળો અને અતિ કુબળો ગરીબ ને વરી ગમાર. બેનો માટે પોતાનો પતિ ગમે તેવો હોય, દુબળો હોય, લૂલો હોય, લંગડો હોય, ભલે હું તો કો દારૂડિયો હોય તોય ચિંતા ના કરતા. વાંકો તોય મૂછનો વાર છે કે નહીં? અને તમે ઘૂંટો લેતા હોય તો મહેરબાની કરીને થોડું માપમાં આવી જજો. માપમાં આવવાની તો વાત છે, હપુ ધુઈ કાઢી નાખજો. આજે ઘૂંટો લેશે એમને એ કહું તમે ગયા અવતારમાં કયા અવતારમાં હતા એ તમને અહીંયા તમારો લક્ષણ બતાવે છે. કૂતરાને પાણી પીવું હોય તો ખાબોચિયામાં ભર્યું હોય તો જઈને પી લે. આ ભૂંડો હે તે પેલા તલાવડાનું પાણી પીવે. પશુ પંખી જનાવર બધા પેલો ખાબોચિયાનો તલાવડાનો પાણી પીવે. આ ભઠ્ઠી વાળા કઈ પાણી લાવે છે એ તો થરીક જુઓ. પેલા પાહમાં જેને પાહ પડી ગયો હોય મોણસના અવતારમાં એ ખાબોચિયાનું પાણી ના પીવે તો સુધી ઓમને પેટ ચડશે. એટલે ઘૂંટો લેતા હોય તો મહેરબાની કરીને થોડા માપમાં આવી જવા જેવું છે. કેમ કે માપમાં કેમ રહેવાનું એની પાછળનું કારણ છે. એ દારૂ પીવે એની દોહનત બગડી રે. દારૂ પીવે એની દોહનત બગડી રે. એ લાખ કરોડોની આબરૂ રજડી રે. લાખો કરોડોની આબરૂ રજડી રે. દારૂ પીવે એની દોહનત
રે દારૂ પીવે એની દોહન તો બગડી રે લાખો કરોડોની આબરૂ રજડી રે લાખો કરોડોની આબરૂ રજડી રે એક બેન કુરો લહણ જેવો રેંગડો લેને ફરિયામ વેચવા પેઠી ફર્યું બહુ મોટું હતું આખા ફરિયામ ફરી પણ કોઈ રેંગડો ના લીધો એક ભાઈ બોકડે બેહી રહેલો એને બોન ને રેંગડો લઈને આવતો જોઈ બોન કારું મોઢું પડી ગયેલું બોકડે બેહવા વાળાએ પૂછ્યો બોન કેમ કારો પડી ગયો કે ફરિયામ કોઈ રેંગડો ના લીધો કે વેચવો છે તા કે મારા જોડે બેસ કે અહીં બેસીને વેચાઈ જાય રેંગડા કે હોવે તા કે હો અહીં કે આખા ફરિયામ ઘેર ઘેર ફરી તો કોઈ ના લીધો કે ના લે તો કે એ લેવા વાળા અહીં જ આવે કે ચમ ના આવે કે અહીં કે અહીં ચમ ના આવે કે તા કે જો આજ બોકડા ઉપર બેઠે બેઠે મેં મારા બાપાની 10 વીઘો વેચી ખાધી આજ બોકડે બેઠે બેઠે મેં મારા ડોહાનો તોબા પિત્તરનો વાહન ઘર બર બધું વેચીને અહીંયા જ બેઠે બેઠે વેચ્યું છે મેં શું તારા રેંગડો નહીં વેચાય તાર બોન ને ખબર પડી બંદા પરવારીને બેઠા છે આ પીવા વાળો કોઈ સુખી થયો અરે એનો પરિવાર સુખી થયો નથી થયો ખરેખર જોવા જઈએ આ પાણી આપણું નથી આ પાણી આપણું ઘણી ખરી જગ્યાએ જઈને કહેતા કે આ તો ક્ષત્રિયો પીવે કે છે કોણ પીવે ક્ષત્રિયો સૌ પ્રથમ પેલા ક્ષત્રિયોનો ધર્મ શું ક્ષત્રિયનો ધર્મ છે તમારા શરણે આયેલાની રક્ષા કરવી દેશની રક્ષા કરવી બધાની રક્ષા કરવી આ ક્ષત્રિયોનો ધર્મ છે હાર તમારી કન જે આયા ભય ભયની પોખો કાપતો હોય મહારાજ ક્ષત્રિય કહેવાય કહેવાય જો તો ખરા એમના ખોરાક કહેવાય ના ક્ષત્રિયની રીત શું છે એ સમય હતો મહારાજ આજે સમય રહ્યો નથી એ સમય એક દાડે હતો અને અમત ખોયો અમે આને એમ જ ખોયો એમાં ખોયો બીજામાં ખોયો બધાએ પછેડી એટલા અતિ એટલા જ પગ લોબા કર્યા તૂટીઓ વારીને રાત કાઢી લીધી આપણે તો અડધી ઉઠાઈ છે ને અડધો ઉઘાડો રહે તોય હજુ હેડારે જ રાખ્યું છે એટલે બેનો માટે પોતાનો પતિ ગમે તેવો હોય કાળો હોય ધોળો હોય લૂલો હોય લંગડો હોય ગરીબ હોય ભલે બુદ્ધિ વગરનો ગમાર હોય પણ એજી કાળો અતિ કુબળો નવરી ગરીબ ને ગમાર સર્વ ગુણોથી હીન છે ને તોય કરવો એનો સત્કાર એ કઈ ગુણ એના હારા ના હોય તોય ચિંતા ના કરવી શું કે છે એ બેની માત પિતા એ પરણાવ્યો તે પતિ ખરો હે બેની માત પિતાએ પરણાવ્યો તે પતિ ખરો રે બીજા ઓ બીજા રંગ રૂપાડા વડના ટેટા જોણ સૈયર સોહાગણ દે સાતો જે શણગાર છે એક બીજા રંગ રૂપાડા વડના ટેટા જાણ સૈયર સોહાગણ દે સાતો એ શણગાર છે રે
બીજા રંગ રૂપાળા વડના ટેટા જોણ બીજા દેવરૂપ જેવા લાગતા હશે, પણ એ વડના ટેટા જેવા હશે આપણું કલ્યાણ નહીં કરી શકે. હે કરે એટલે કોઈનું રૂપ જોઈને ભૂલા ના પડવું, કોઈની વાતમાં આવી અને લોભાઈ ના જવું. પોતાનો પતિએ પરમેશ્વર માને અને એની પૂજા કરવી, એની સાર સંભાળ કરવી, એના પગલે 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 ચાલો. પોતાના પતિને ન્યાચું ઘાલીને ગામમાં ફરવું પડે એવું કોઈ ધંધો ના કરે. આપણો પતિ હોય ગામમાં રોહડું ચાલતું હોય તો જ ખુરશી નાખીને બધાના વચ્ચે બેસે, મૂછનો દોરો ઊંચો રાખે એવા ધંધા. પણ જો કદાચ ધંધો સારો નહીં હોય તો 1000 માણસ વચ્ચે પોતાના પતિને ન્યાચું ઘાલીને બેહાડે, એ પત્નીને વાગોલનો અવતાર. કેમ કે એને ધોરે દાઢે ન્યા કરવાનું જ નહીં, અંધારે જ ન્યા કરવાનું. કેમ કે જેને કોમ એવો કર્યો હોય દાડે ના ન્યા કરાય એવો એવા ગોલના અવતારમાં જાય છે. અહીંયા દરેકનું કોમ બોલે, બોલે કે ના બોલે. વ્યક્તિ મહાન નથી, એનું કોમ મહાન છે. એનું કોમ મહાન છે. ભૂખ્યા રહેવાનું થાય એની ચિંતા નહીં કરવાની. એટલે તમને ગૌરી વ્રત કરતા વખતે તમને ભૂખ્યા રહેવા માટે 3 દિવસ આપ્યા હતા, નકણા ઉપવાસ કરવાના. શંકર પાર્વતીનો વ્રત આપણી કન કરાયો. કેમ કરાયો? આવા હારા મળે એટલા હાતું ના. એ તો સમાજમાં કોઈ આ દિન સુધી એને ચોખવટ નહીં કરી. શંકર પાર્વતીનું વ્રત હોય કે ગમે તેનું વ્રત હોય, પૂનમ કરીએ, મોહ કરીએ, ગમે તે કરીએ, ભૂખ્યા રહીએ. એની પાછળનું કારણ સાસરે ગયા પછી 3 દાડા સતત ભૂખ્યા રહેવાનું થાય. તો જો ઘેર ટેવ પાડી હશે તો ત્યાં આગળ ભૂખ વેઠાશે, નહીતર નહીં વેઠાય. એના નિયમ આવા. પણ અત્યારે તો વ્રતમાં જતું રહ્યું છે. હા, વ્રત લેવાનું. ઘણા ખરા બેનો દશામાનું વ્રત પૈણ્યા પછી લેશે. પૈણ્યા પછી વ્રત લે દશામાનું 10 દિવસ સુધી દશામાની પૂજા કરવાની. વ્રત દાડાના 2 દાડા બાકી હોય, દશામાની મૂર્તિ લઈ આવે, પૂજાપો લઈ આવે, પ્રસાદ લઈ આવે, અને 2 દાડા બાકી હોય અને એના પતિને બેહાડીને કહી દે 10 દાડા સુધી મારે વ્રત ચાલશે, એટલે ડોબાની 4 લાવવાની તમારે. ડોબોને પાણી પાવાનું તમારે. સાકે સમારવાનું તમારે. હવે રેન બેનો તપાસ કરજો, ઝીણી નજરે જોજો. વ્રત તમે દશામાનું લીધું છે કે પેલા 4નો પોટલો લવડાવવાનું લીધું છે? ના ના, તપાસ કરજો. વ્રત લો એટલે અંચેમ 4નો પોટલો લાવવાનો? તમે વ્રત લીધું એટલે ને. તો વ્રત કયું લીધું? એને 4નો પોટલો નતો લાવતો, એને 10 દાડા સુધી લાવે એટલા હતું એને 4નો પોટલો લવડાવવા વ્રત લીધું. અને આ દશા તમારા ઘરમાં નથી બેઠી તો વેચાતી લાઈન શું કરવા બેહાડી? આ દશા 18 અંગ આંકો જેનો એના ઉપર બેઠી એ તમારું કલ્યાણ નહીં કરે. આય મારી બેટી દશાએ વાહન પાસ કરીને ઊંટ પાસ કર્યો. કેમ પાસ કર્યો? કે એનો 18 અંગ આંકો છે દશાનો. દશા જેને બેહે અને બધી કોરા બેહે, 18 અંગે બેહે એટલે ઊંટ પાસ કર્યું. અને તમે જોજો, જેદાર તમારી પડતી હોય જેદાર વેવાઈ તરફથી પડતી, પિયર તરફથી પડતી, રહોડે પડતી, ખેતરમાં પડતી, બધી રીતે શરીરે પડતી, બધી કોરાના વાયરા મહારાજ ભાઈ. આ એટલે 18 અંગ એટલે એનો વાંકો રાખ્યો.
બે જણા ધણી ધણીવાની હોય 50 રૂપિયા ટંકે પતી જતું હોય વ્રત જેદાર લેતાર ટંક 200 રૂપિયાની થાય અને પેલા તો કેટલોય ટેડકાવે હોજ પડે એને ટીફી લેના આવે તો સમજણ ના પડે મેં વ્રત લીધું છે થોડું ખાપી લેતો હોય તો આપણે વાપરવાનું પણ સારું હોવું જોઈએ આપણા ઉઠવા બેહવાનું પણ સારું હોવું જોઈએ કે ના જ હોવું જોઈએ હા આ બેનો જુઓ વ્રત કરે દશામાનો વ્રત કરે વ્રત કરે ને શંકર પાર્વતીનો વ્રત કરે આપણી નાની નાની દીકરીઓ ગૌરી વ્રત કરે આ બધા વ્રત કરે પૂજાઓ કરે પેપરે દોરા બોધે આ બધા વ્રત કરે આવા જાત જાતનો વ્રત કરે હા રાવજી મહારાજ કરે ને દશામાનો વ્રત કરે એટલે તમારે 10 દાડા સુધી પૂજા એ 2 ટાઈમ કરવાની એમને 10 દાડા પૂજા કરવાની પેલા 4 લાવવાની પેલા આગલે દાડ કહી જ દે જો કાલથી મારે વ્રત ચાલુ થાય છે હવે 10 દાડા ડોબાને ચાલ લાવવાની તમારે કારણ કે હું 9 વાગ્યા લગી તો મારે પૂજા જ ચાલવાની બરાબર પછી મારે ખાવાનું નહીં એટલે ભૂખ્યા પેટે બરું કોમ થાય નહીં એટલે તમારે ચાલ લાવવાની ડોબાને પાવાનું બરાબર છે હું 2 દાડા વાસેદું ભલે ભેગું થાય એક બાજુ ઉજેડીને મેળ દેજો પણ હું પૂજામાં બેઠી હોય ત્યારે હરિયો નહીં કરો એટલે મને કોમ કન્યાક નહીં કરવાનું એટલે મને બરાબર 10 દાડા તમારે સાચવવાનું આ 9 વર્ષ બદલાયું 9 2024 પહેલી તારીખે આ ગઈ પહેલી તારીખે એક બેને એમના ઘરવાળાને 2 જણા બેઠા ચા પીતા હતો અને એમની પત્નીએ કહ્યું જો હોભરો કે હા જૂનું વર્ષ ગયું અને આ નવું આવ્યું હા એટલે કે જો આપણે જે કંઈક બોલ્યા ચાલ્યા જે કંઈક બન્યું હોય પણ ભૂલી જવાનું બરાબર વેરો વાંતરો રાખવાનો નહીં આ નવા વર્ષમાં નવો રાજા નવી પ્રજા બરાબર જે કંઈક આપણે બોલ્યા ચાલ્યા હોય કશી બાબતમાં હવે પડવાનું નવો રાજા નવી બધું ભૂલી જવાનું કે કશો બહુ સારું કે છે બહુ સારું હા પણ ધ્યાન રાખજો કે છે ભારતીને બોલ્યા હા વરહ બદલાયું પણ હું નહીં બદલાઈ હો હું એવી ને એવી વરહ બદલાયું કે હું એવી ને એવી હું હા બોલો એટલે વરહ બદલી છે ને આપણે નહીં બદલાવાનું હે આ વરસ જેવા વરહ બદલાઈ ગયા 360 દાડા બદલાઈ ગયા આપણે ના બદલાયા આ બધું બદલાઈ ગયું ચેન્જ થઈ ગયું એ વ્રત કરે 10 દાડાની અંદર પૂજા પાઠ બધું કરે અને 4 ને એવું બધું પેલો લાવવાની રાવજી મહારાજ હવે વિચાર કરો અમને દશામાનું વ્રત કર્યું છે કે પેલા 4 લાવવાનું વ્રત લેવડાવ્યું છે પેલો નતો 4 લેતો પણ અમને વ્રત લીધું એટલે પેલા 4 10 દાડા લાવવાની પેલા 4 લવડાવવા હાતું એની કન ડોબા પવડાવવા હાતું આ હું હમણે વ્રત લીધું હોય એવું લાગે છે બળદેવ 10 દાડા સુધી તમે જુઓ માથાના વાર બોધવાના નહીં આ સમાજની સંસ્કૃતિને તમે જુઓ ફેરવી નાખી લોકોએ મર્યાદા હતી મર્યાદા અને આવા વ્રત કરી આ છૂટા રાખવાનો વાર કોણે શીખવાડ્યું આપણી સંસ્કૃતિમાં આવું હતું જેને જેને આ મર્યાદા ચૂક્યા હા સીતા લક્ષ્મણ રેખા ઓરંગી તરત એનું હરણ થઈ ગયું હા અહીંયા આગળ જો આપણે લક્ષ્મણ રેખા ઓરંગ્યા તરત તમારી સંસ્કૃતિનું હરણ થઈ જવાનું અને થઈ જ ગયું છે સાહેબ થઈ જ ગયું છે હા અને આપણે દોર છૂટા મેલ દીધા છે કરો તમે તમારે ખરું કે નહીં 5 દાડા 5 વર્ષ સુધી વ્રત કર્યા હવે તમે જુઓ મૂડી રોકે આવ્યા હું કહું પોતાની જરૂરિયાત પર કોઈ 5000 ખર્ચો કરે કોઈ 10,000 રૂપિયા ખર્ચો કરે કોઈ તો 500 ની મૂર્તિ લાવતા કોઈ 2000 ની 2500 ની લાવે હવે મૂડી રોકી શું કર્યું મૂડી રોકી 10 દિવસનો 1000 રૂપિયા ખર્ચો ગણો તો 10-15,000 રૂપિયા ખર્ચો થઈ જાય 15,000 રૂપિયા ખર્ચો 10 દાડામાં તમે કર્યો હવે એના પાસા ચારે મળશે મૂડી તો રોકી નતી બેઠી દશા તોય અમને વેચાતી લાઈન બેહાડ્યા નથી 10-15,000 ની વેચાતી લાઈન બેહાડી કે ના બેહાડી આ વ્રત તમારા કોમનું નથી
તમારી દશા બેહાડવા માટેનો આ વ્રત છે. આ તો લોકોએ ગાલ્યા લ્યું આપણને. અને જો વ્રત કરવું હોય તો આવો અમારી પાસે, અમે બતાવીએ. અને જો એમાં જાજો નફો ના મળે તો મને કહેજો. હા, જાજો નફો મળે. બળદેવ આ વ્રત એવું, પોતાના પતિને જમાડ્યા વગર ના જમવું, એવું જો કોઈ બેને વ્રત લીધું હોય તો બતાવો. આ તો હવે આવે તો લગીને તો અડધું ખાઈ લીધું હોય, એમને છેલ્લા 2 જ બચકો ખાવાનો રહ્યો હોય. બળદેવ આપણે આવીએ તો લગીને તો પૂરું થઈ ગયું હોય. રાવજી મહારાજ ભાઈ 2 જ બચકો ખાય તો તાર નહીં, મારે તો નહીં ભૂખ, કે છે ભૂખ